પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈ હતા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 28મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 10મો અધ્યાય 37થી 42મી કલમ સુધી. સામાન્ય કાળમાં ઉપાસના ચક્રમાં આજે 13મો રવિવાર છે. ઈસુએ કહ્યું, જે કોઈ મારા કરતાં મા બાપને વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી, અને જે પુત્ર અને પુત્રીને મારા કરતાં વધારે ચાહે છે તે મારે યોગ્ય નથી. જે પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ મારે પગલે ચાલતો નથી તે મારે યોગ્ય નથી. જે જીવન પામવા મથે છે તે ખુવે છે, અને જે મારે ખાતર જીવન ખુવે છે તે પામે છે. જે તમારો સત્કાર કરે છે તે મારો સત્કાર કરે છે, અને જે કોઈ મારો સત્કાર કરે છે તે મને મોકલનારનો સત્કાર કરે છે. જે કોઈ પૈગંબરનો પૈગંબર લેકે સત્કાર કરે છે તેને પૈગંબરનો બદલો મળશે, અને જે કોઈ સાધુજનોનો સાધુજન લેકે સત્કાર કરે છે તેને સાધુજનનો બદલો મળશે. અને જે કોઈ આ નાનેરા જનામાના એકાદને મારા શિષ્ય લેકે પ્યાલો ઠંડુ પાણી પાશે તો તેને હું ખાતરીથી કહું છું, એનો બદલો મળ્યા વગર જ ના રહે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, 13મો રવિવારમાં બીજા પ્રત્યે આપણે જે આદિત્ય સત્કાર, અતિથિ દેવો ભવ આપણે જાણીએ છીએ. આજના પહેલા સાત્રપા પૈગંબર એલિસા. પૈગંબર એલિયા પછી એલિસા આવે છે. એલિસા પહેલાં તો એટલા ગુસ્સાવાળા હતા કે પૈગંબર એલિયા એમને જવાબદારી સોંપ્યા પછી ઘરે આવે છે, અને રસ્તામાં અમુક છોકરાઓ એમને મસ્કરી કરે છે, ટાલવાળા ટકલું કરીને. અને પછી પૈગંબર એલિસા ગુસ્સે થઈ જાય છે, અને પછી જંગલમાંથી વનમાંથી 2 રીંછ આવે છે, એ છોકરાઓને બધે મારી નાખે છે. આવા ગુસ્સાવાળો કેવી રીતે પછી દયા અને કરુણા રૂપ બની જાય છે, એ આજનો પહેલો સાત્ર પાઠ. આ પૈગંબર, મહાન પૈગંબર ત્યાં આવે છે, અને ત્યાં એક વિધવાના હસબન્ડ, જે પતિ જે દેવું લીધું હતું એ પાછા આપી શક્યા નહીં. એના લીધે બંને છોકરાઓ ગુલામ તરીકે રહેવું પડ્યું. પણ પૈગંબર એલિસા એ અદ્ભુત કાર્ય કરી એને એમાંથી મુક્ત કરે છે. જરૂર વાંચો બીજા રાજાઓના ગ્રંથમાં 2જો અધ્યાયમાં. ત્યાર પછી સુનેમ આવે છે. સુનેમ એક જગ્યાનું નામ. અને ત્યાં આવે છે, ત્યાં એક પૈસાદાર સ્ત્રી આમને બોલાવે છે, અમારા ઘરમાં જમવા આવો. અને ત્યાં જાય છે, જમે છે, આવે છે, જાય છે. પછી પૈસાદાર સ્ત્રી પોતે એમના હસબન્ડને કહે છે કે આ માણસ તો ભગવાનનો માણસ છે, ઈશ્વરનો માણસ છે, આમ તેમ બધે જાય છે ઈશ્વરના સંદેશ આપવા માટે. આપણા ઘરમાં ઉપર એક રૂમ બનાવીએ, ખાટલો બનાવીએ, અને પછી એ રહેવા દો. જ્યારે આ બાજુ આવતા જતા હોય એવી રીતે એમને એમ પોતાના ઘરમાં જગ્યા આપી, બધી સુવિધાઓ એમના માટે આપે છે. ત્યારે એક દિવસ પૈગંબરને પૂછે છે, એલિસા તારા માટે કશું જોઈએ છે? પણ એ સ્ત્રી એવા હતા કે મારે પાસે તો બધું છે. પણ પૈગંબર એલિસાના જે સેક્રેટરી હતો ગેહાસન, એને ખબર પડે છે આ સ્ત્રીને બાળક નથી. એટલે જ્યારે નીકળ્યા ત્યારે કહે છે, આવતા વર્ષ અમે આવીએ ત્યારે તારા ખોળામાં એક છોકરો રમતો હશે. અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ શિષ્યત્વ એટલે શું છે એ સમજાવે છે. અને બીજા સાત્રપાઠમાં પૌલ કહે છે, જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ, સ્નાનસ્કાર પામીએ, આપણે પ્રભુ સાથે પ્રભુના સંતાન બનીએ છીએ. પાપ માટે મરી જઈએ અને પ્રભુના સંતાન બનીએ છીએ. એટલે આપણામાં એ એકતા, એ મહત્વ ભાવના આપણામાં જોઈએ.
જેવી રીતે પૌલ પોતે બોલી શક્યા, હું નથી જીવતો, મારામાં પ્રભુ જીવે છે એમ કરીને ગલાતીના ધર્મ બીજા અધ્યાયમાં 20મી કલામાં કહે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ આપણે શીખવાડે છે શિષ્યત્વ એટલે શું છે, કોણ શિષ્ય બની શકે, કોણ શિષ્ય ના થઈ શકે. પ્રથમ સ્થાન આપણે પ્રભુ માટે આપવાનું છે, મા બાપ માટે નહીં, છોકરાઓ માટે નહીં, પણ આપણે જીવનના પ્રથમ સ્થાન ઈશ્વર માટે આપવાનું છે. અને પ્રથમ સ્થાન આપ્યા પછી આપણું જીવન એમના માટે ત્યાગ કરવા તૈયાર રહેવાનું છે, આપણો ક્રૂસ ઉપાડીને જવાનું છે. જ્યારે પ્રભુના શિષ્ય બનીએ, ક્રિસ્મસ ભાઈ બહેનો, આ શુભ સંદેશ માથી એવા સમયમાં લખે છે, આદિ ધર્મસભાના વિરુદ્ધ સત્તામણી ઘણા બધા જે ક્રિસ્તીય હતા એમના જીવનમાં એટલું બધું દુઃખ, કટોકટી, સંઘર્ષમય જીવન જીવતા હતા. એટલે એમને પ્રોત્સાહન આપવા માટે આપણે તો થોડા સમય થોડું તકલીફ વેઠવાનું છે, પણ આનો બદલો મળવાનો છે. એટલે જે જીવન ખોશે, જીવન પામશે, જીવન બચાવવા કોશિશ કરશે, એ ખોશે એમ કરીને ભારપૂર્વક એ અદ્ભુત પાઠ શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના શિષ્ય તરીકે જીવવું એટલું એ સહેલું નથી. એક પડકાર છે, એક ચેલેન્જ છે. પ્રભુ ઈસુ માટે એ જ, અને પ્રભુ ઈસુના શિષ્ય માટે એ જ, અને આપણે દરેક માટે એ જ. મક્ખમ રહીએ, શાશ્વત જીવન પામીશું. એક જે હોસ્પિટાલિટી બતાવીએ, આદિત્ય સરકાર બતાવીએ, એનો બદલો મળતા હોય. જે સ્ત્રી તો પૈગંબરને જમવાનું આપ્યું હતું, એનો બદલો એના જીવનમાં જે મોટું પ્રોબ્લેમ હતું, બાળક આપે છે. આમ તો જરૂર વાંચ્યું, પછી બાળક પણ મરી જાય છે, અને પૈગંબર એલીસાને ફરી જીવતો કરે છે. એટલે અને જે લોકો આપણે સ્વીકાર કરે છે એ પ્રભુને સ્વીકાર કરે છે. જે લોકો આપણા વિરોધમાં છે, આપણે અસ્વીકાર કરે છે, પ્રભુ ઈસુને અસ્વીકાર કરે છે. કારણ આપણે બધા પ્રભુમાં એક છીએ. કેટલા અદ્ભુત પાઠ છે કૃષ્ણવાલા ભાઈ બહેનો. આપણે પણ આ ગૌરવ જાણી કે આપણામાં પ્રભુ છે એમ કરીને, આપણામાં પ્રભુ છે, અને એવી રીતે બીજામાં પણ પ્રભુ છે એમ કરીને એ ઓળખીએ, ત્યારે એ સાચો શિષ્ય તરીકે આપણે જીવી શકીએ એમ કરીને શાસ્ત્ર પાઠ આપણને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શાસ્ત્ર પાઠ મનોચિંતન પ્રભુશ્રી ઓળખવા માટે, પ્રભુશ્રીના શિષ્યત્વ એટલે શું છે શીખવા માટે મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.